સ્ટાર્ટ. રાજ્ય સરકાર દ્વારા જાહેર સેવાઓને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને જવાબદાર બનાવવા માટે વિવિધ સુધારાત્મક પગલાં સતત લેવામાં આવી રહ્યા છે. નાગરિકોને સમયસર અને ગુણવત્તાયુક્ત સેવા મળી રહે તે માટે તમામ વિભાગોને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. અરજીઓના ઝડપી નિકાલ, દસ્તાવેજોના ડિજિટલ સંચાલન અને ઓનલાઈન સેવાઓના વિસ્તરણથી વહીવટી પ્રક્રિયા વધુ સરળ બની છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ નિયમોનું પાલન કરીને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવી જરૂરી છે. દરેક અરજદાર સાથે સૌજન્યપૂર્ણ વર્તન રાખવું તેમજ તેમની રજૂઆતોને ગંભીરતાથી સાંભળીને યોગ્ય કાર્યવાહી કરવી એ સારી વહીવટી વ્યવસ્થાનું મહત્વપૂર્ણ લક્ષણ છે. કોઈ પણ અરજીનો નિકાલ વિલંબ વિના થાય અને અરજદારને યોગ્ય માહિતી સમયસર મળી રહે તે માટે સંબંધિત વિભાગો વચ્ચે અસરકારક સંકલન જાળવવું આવશ્યક છે. જાહેર નાણાંનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો, સરકારી સંપત્તિનું સંરક્ષણ કરવું અને કાયદાનું પાલન કરવું દરેક કર્મચારીની ફરજ છે. કાર્યસ્થળ પર સમયપાલન, શિસ્ત, પ્રામાણિકતા અને જવાબદારી જેવી મૂલ્યોનું પાલન કરવામાં આવે તો સમગ્ર વહીવટી તંત્રની કાર્યક્ષમતા વધે છે. લોકોનો સરકાર પ્રત્યે વિશ્વાસ જળવાઈ રહે તે માટે દરેક નિર્ણય પારદર્શિતા અને ન્યાયના સિદ્ધાંતને આધારે લેવો જોઈએ. ફરિયાદોના નિરાકરણ દરમિયાન સંબંધિત તમામ દસ્તાવેજોનું યોગ્ય પરીક્ષણ કરીને જ નિર્ણય લેવો જોઈએ. સતત અભ્યાસ, નવી માહિતીનું જ્ઞાન અને સકારાત્મક અભિગમ વ્યક્તિને પોતાના કાર્યક્ષેત્રમાં વધુ સફળ બનાવે છે. બદલાતા સમય સાથે નવી પદ્ધતિઓને સ્વીકારીને કાર્ય કરવાની તૈયારી રાખવી જરૂરી છે. ટીમ ભાવના, સંકલન અને અસરકારક સંવાદ દ્વારા કોઈ પણ કાર્ય ઝડપથી અને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાય છે. સારું આયોજન, યોગ્ય માર્ગદર્શન અને સતત પ્રયત્નોથી ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે તથા જાહેર હિતને પ્રાથમિકતા આપવાથી સુશાસનના ઉદ્દેશ્યોને વધુ મજબૂત બનાવી શકાય છે.